વડોદરા મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીનો ભ્રષ્ટાચાર એક વાયરલ ઓડિયો ક્લિપ દ્વારા ખુલ્લો પડી ગયો છે। આ ક્લિપમાં ઢોર પકડ પાર્ટીના કર્મચારી અને પશુ માલિક વચ્ચેની વાતચીતમાં નાણાંની લેવડ દેવડનો ચોંકાવનારો ખુલાસો થયો છે। આ ઓડિયો ક્લિપમાં કર્મચારી દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જેમાં મહિને 1.5 લાખ રૂપિયા લઈને ઢોર છોડી મૂકવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ થયો છે। લીક થયેલી ઓડિયો ક્લિપમાં કર્મચારી અને પશુ માલિક વચ્ચે કોડ વર્ડની ભાષામાં વાતચીત થઈ હતી। આ વાતચીતમાં 3000 રૂપિયાની લેવડ દેવડ અને ઓનલાઈન પેમેન્ટ અંગે ચર્ચા થઈ હોવાનું સ્પષ્ટ થાય છે। આ ક્લિપ વાયરલ થતાં જ મનપાની ઢોર પકડ પાર્ટીની કામગીરી ઉપર પણ ગંભીર સવાલો ઉભા થયા છે। આ બાબતે જે સીએનસીડીના જે અધિકારી સીધી જે જુએ છે કામગીરી માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પંચાલ એમને તપાસ આપેલી છે અને એ જે રિપોર્ટ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। જે પણ જ્યારે કોઈ બાબત આવે છે સામે ત્યારે તુરંત પગલાં લેવામાં આવે છે ને હાલ પણ એ પ્રમાણે માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટને અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી, આ પ્રકારના ઓડિયો વાયરલ થયા હતા। ના, એ બાબતે બેન જ્યારે પણ કોઈ અમારા ટીમ લીડર દ્વારા પણ આ રીતનું એક બાબત હતી ત્યારે પણ એમને સસ્પેન્ડ કરવામાં આવેલા હતા।